જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. મિત્રો, એક વખત અધિક માસ પોતાની વ્યાથા લઈને ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ગયો અને વિનંતી કરી હતી કે પ્રભુ, 12 માસમાંથી દરેક માસને કોઈને કોઈ દેવતાએ અપનાવ્યો છે, પરંતુ હું મલમાસ હોવાના લીધે લોકો મારી નિંદા કરે છે અને મને કોઈ શરણમાં લેતું નથી. હે પ્રભુ, મને લોકો અશુભ માને છે, માટે દુઃખ દૂર કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને શરણ આપ્યું અને કહ્યું કે હે મલમાસ, તું દુઃખી ન થા, હું તને અપનાવું છું. હું સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ છું, તેથી આજથી તારું નામ પુરુષોત્તમ માસ થશે અને હવે તું સર્વ માસોમાં શ્રેષ્ઠ અને અત્યંત પવિત્ર ગણાશે. આમ મલમાસ પુરુષોત્તમ માસ બન્યો અને સૌથી શુભ અને પુણ્યદાયી માસ ગણવા લાગ્યો, જેમાં આપણે નિત્ય પુરુષોત્તમ માસની મહાત્મય કથા અને વાર્તા સાંભળેલી છે. તો આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 3જો અધ્યાય સાંભળીશું અને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીશું કે જેનું નામ છે ઘઉં કાકરાની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો હવે મિત્રો, આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 3જા અધ્યાયની શરૂઆત કરીએ. પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 3જો અધ્યાય. અધિક માસ વૈકુંઠ ગમન. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે હે નારદ, આ કથા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહી હતી અને આ કથા શ્રવણના ફળ સ્વરૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્તિ થઈ સુખ શાંતિને પામ્યા હતા. તે કથા હું તમને સંભળાવું છું. દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુઠ્ઠું રમીને કપટથી તેમને હરાવ્યા અને દુશાસન દ્રૌપદીને ભરી સભામાં તેનો સોટલો ખેંચીને લાવ્યો અને દ્રૌપદીની લાજ લૂંટવા પ્રયત્ન કર્યો. દ્રૌપદીના શિર ખેંચી નવ સ્ત્રી બનાવવામાં દુર્યોધનને કહ્યું. આથી ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીની વારે ગયા અને 999 શિર પૂરી દ્રૌપદીની લાજ રાખી. જુઠ્ઠો રમતા પાંડવો હારી ગયા અને શરત પ્રમાણે 13 વર્ષ સુધી તેઓ વનમાં રહ્યા. પાંડવો કામ્યાક વનમાં રહેતા હતા અને ત્યાં તેમણે ઘણું દુઃખ ભોગવવું પડ્યું. પોતાના ભક્તોનું દુઃખ જોઈને શ્રી કૃષ્ણ પાંડવોને મળવા વનમાં ગયા. પાંડવોએ તેમનું પૂજન કર્યું અને પોતાના દુઃખ દરિદ્ર માટે એવું કોઈ વ્રત બતાવવા વિનંતી કરી. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું કે તમે અધિક માસનું વ્રત કરો. એ વ્રત વિધિપૂર્વક કરવાથી તમારું ગયેલું રાસ તમને પાછું મળશે અને સુખ શાંતિ મળશે. આ માસની તમારે વધુ રાહ જોવી નહીં પડે. આ માસ પૂરો થતાં જ અધિક માસ બેસશે. અર્જુનને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો અને એના વ્રત કરનારને ફળ પ્રાપ્તિ શી થાય તે અમને વિગતે સમજાવો. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, વર્ષમાં માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એક કાળના ઘણા વિભાગ છે. સમુદ્ર, નદી, તળાવ, કુવા, ઝરણા વગેરે જળના વિભાગ છે અને આ બધા વિભાગોમાં તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. સૃષ્ટિના સર્જનકાળથી આ ચાલ્યું આવતું હોય છે. એવામાં સંજોગો વસતા એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠિત દેવતા દેવ ન હતા. આથી લોકો આ માસને મલમાસને નામે ઓળખવા લાગ્યા. આ માસની મલિમાની ભાવિકો આ માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેની નિંદાપાત્ર ગણતા હતા. આ રીતે હળભૂત થયેલ મલમાસ બહુ જ નિરાશ થઈ ગયું અને કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું. આથી દુઃખી થઈને એક દિવસ અધિક માસ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે ગયું અને ભગવાનના શરણો પકડીને ગદગદ કંઠે રડતા રડતા તેને પોતાનું દુઃખ દર્શાવ્યું. તો આગળની કથા પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 4થો અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસનો વૈકુંઠ ગમન નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેનું નામ છે ઘઉં કાકરાની વાર્તા. તો
એક હતું ગામ. ગામમાં એક સુતારણ રહે, એનું નામ ગંગા. પડોશમાં એક લુહારણ રહે, એનું નામ મનસા. ગંગા ઘણી ગરીબ, એનો ધણી આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ 2 માણસનું પેટ ભરાય. જ્યારે મનસા ખાધે પીધે સુખી, પણ જીવનની ભારે ટૂંકી. કોઈને કંઈ જટ દઈ નહીં, અને દે તો એવો દેખાવ કરે કે જાણે ખજાનો દઈ દીધો હોય. ગંગા ગરીબ ઘણી, પણ દિલની ભારે દરિયાળુ. પોતે ભૂખી રહે, પણ આંગણે આવેલું અભિઘાત પાછો ન જાય. રોટલો દઈને રાજી થનારી, વળી આપ્યું પછી પણ અફસોસ કરે. પ્રભુએ કંઈક દેવા જેવું દીધું હોત તો દિલ ખોલીને દે. એવામાં અમૃતમય અધિક માસ આવ્યો. ગામના નર નારીએ વ્રત આદર્યા. ગંગાએ પણ વ્રત લીધું, અને એનું જોઈને દંભી મનસાએ પણ વ્રત લીધું. ભાવ ભક્તિનો તો સાટોય નહીં, પણ દેખાદેખીથી દોરડું પકડી લીધું. સવારના પોરમાં બંને ઉઠીને સૌની સાથે નદીએ નાવા જાય. નદીમાં એકાદ ડૂબકી મારે, પ્રભુનું નામ લેવાના બદલે ટાઢ સડી ગઈ હોય એમ સિક્કારા બોલાવે. પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફળ દેખીને નીકળી જાય બહાર. પછી સૌ વાર્તા સાંભળવા બેસે. ગોરબાના કપાળે સાંદલો કરે, પોથીને કંકુ ચોખા છોડે, અને સૌ સાથે મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એને ગોરબાના પાસે ઢગલી કરે. જ્યારે મનસા શેર ઘઉં લઈને આવી, એવામાં ઘઉં તો પાસે જ હોય, પોણો શેર તો કાકરા હોય, પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય. કથા સાંભળવાના બદલે એ પોતાનો ઢગલો જોતી જાય અને ફૂલાઈને ખોખરા ખાતી એમ કરતા અમૃતમાં પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધાય ઘઉં કાઢી લીધા. માંડ શેર જેટલા થયા, અને ગંગા જીવ બાળવા લાગી કે અરે રે, મારા ભાગ્ય કેવા ભમરાળા છે. આજ કોઠી ભરેલી હોત તો ગોરબાને 5 વણ ઘઉં દેત. આવો અમૃત માસ ફરી ક્યારે આવે? આ બાજુ મનસાએ જોખીને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા 5 શેર કાકરા. પછી મલપતી નદીએ ગઈ અને સ્નાન કરીને સૌ વાર્તા સાંભળવા બેઠા. મનસાનો ઢગલો સૌથી મોટો થયો, એટલે મનસા તો વારે વારે ખોખારા ખાવા લાગી. આ બાજુ વૈકુંઠ લોકમાં લક્ષ્મીજીની મૂંઝવણોનો પાર નથી. પ્રભુએ પૂછ્યું કે દેવી, મૂંઝવણો શાની છે? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો 5 શેર ઘઉંમાંથી પોણો શેર કાકરા વીણતા લાગે, દમ આવી જાય છે. આજે તો શેર ઘઉંમાં 5 શેર કાકરા છે. ઘઉં વીણું કે કાકરા? આ સાંભળીને પ્રભુ હસતા હસતા બોલ્યા કે હશે જેનો જેવો ભાવ એવા તમે થાઓ. આ બાજુ ગંગાને મનસા ઘરે આવ્યા. ગંગાએ ઘેર જઈને જોયું તો આખી કોઠી ઘઉંની ભરેલી. ગંગાના આનંદનો પાર ન રહ્યો. એ તો દોડતી ગઈ ગોરબા પાસે અને જઈને કહ્યું કે પ્રભુએ કૃપા કરી છે, મારે ઘેરે પધારો, મારે અન્ન દાન કરવું છે. એટલે ગોરબા ગંગાના ઘરે આવ્યા. ગંગા સુપડે ઘઉં આપવા લાગી, પણ કોઠી ખાલી ન થાય. 5ના બદલે 15 મણ ઘઉં દઈ દીધા, પણ તોય કોઠી તો ભરેલી ને ભરેલી. ગંગા સમજી ગઈ કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ દયા કરી છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો જોવા ટોળે વળ્યા. એટલે ગંગાએ ગામના તમામ બ્રાહ્મણોને સુપડા ભરીને ઘઉં દીધા, પણ કોઠી તો સલકાતી જ રહી. આ વાત મનસાએ પણ સાંભળી. એને થયું કે વ્રત તો મેં કર્યું છે, મને પણ ફળ મળવું જોઈએ. જઈને જોયું તો કોઠીમાં તો આખી કોઠી કાકરાથી ભરેલી. ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થાય, અને મનસાની કોઠીમાંથી કદી કાકરા ન ફૂટ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગાને ફળ્યા એવું તમારું આ વ્રત કરનાર, વિડીયો જોનાર, વાર્તા સાંભળનાર, લખનાર સૌ કોઈને ફળજો, એવી આપના શરણોમાં અમારી તમને પ્રાર્થના છે. તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં તમે શું આપો છો તે નહીં, પણ તમે કયા ભાવથી આપો છો તે જ મહત્વનું છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ધનની સંપત્તિ નથી જોતા, પરંતુ તેના ભક્તોના હૃદયમાં રહેલો પ્રેમ અને શ્રદ્ધા જુએ છે. જો ભગવાનને આપણને કાંઈ દેવા જેવું આપ્યું હોય તો કલ કરે સો આસ કરે.
આસ કરશો અબ એટલે કે આજે જ દઈ દેવું જોઈએ, દાન પુણ્ય કાર્ય કરી લેવું જોઈએ, કાલની કોને ખબર છે। તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય। તો મિત્રો આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 3જો અધ્યાય સાંભળ્યો અને સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળી। તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 4થો અધ્યાય સાંભળીશું, સાથે જ પુરુષોત્તમ માસની એક નવી વાર્તા પણ સાંભળીશું। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।